નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં પઠાણી વ્યાજખોરીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। જેપી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે વ્યાજખોરી કરતા દંપતીની ધરપકડ કરી છે। આરોપી સોહેલ નસીમ મોહમ્મદ સૈયદ અને તેની પત્ની તમન્ના સોહેલ સૈયદને કોર્ટે 16 ઓગસ્ટ સુધીના 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે। પોલીસ તપાસ મુજબ વર્ષ 2024 દરમિયાન ફરિયાદીને તાત્કાલિક નાણાંની જરૂર પડતા આરોપી સોહેલ સૈયદે 3 લાખ રૂપિયા 22% જેટલા ઊંચા વ્યાજ દરે આપ્યા હતા। ત્યારબાદ દંપતીએ ફરિયાદીને સતત ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું। તેમને મારી નાખવાની, ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની અને આજીવન જેલમાં મોકલી દેવાની ધમકીઓ આપી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। ચોંકાવનારી બાબત તો એ છે કે ફરિયાદી પાસેથી વ્યાજ પેટે આશરે 12 લાખ રૂપિયા વસૂલ કર્યા હોવા છતાં આરોપીઓ વધુ ઉઘરાણી કરતા રહ્યા હતા। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી સોહેલ સૈયદ સામે અગાઉથી ખૂનની કોશિશ, રાયોટિંગ, ધાડ, ઠગાઈ અને ગુનેગારોને મદદ કરવા સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। હવે ક્રાઇમ બ્રાન્ચ રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરીને જાણવા પ્રયાસ કરશે કે આ દંપતીએ અન્ય કેટલા લોકો પાસેથી પઠાણી વ્યાજ વસૂલ્યું હતું અને તેમની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં। પોલીસ દ્વારા પીડિતોને નિર્ભય બની ફરિયાદ કરવા અપીલ કરવામાં આવી છે।